આપણા ગુજરાતીઓ દુનિયામાં બિઝનેસમેન તરીકે ઓળખાય છે અને એમ પણ કહેવામાં આવે છે કે ગુજરાતીઓના તો લોહીમાં ધંધો હોય છે. હવે આપણે આટલું કંઈક સાંભળી લઈને ત્યાં તો આપણી છાતી જે છે ને ફૂલાઈ જતી હોય છે ગર્વથી. પરંતુ આ બધા સારા સારા ગુજરાતીઓની વચ્ચે એક ગુજરાતી હાલ ચર્ચાઈ રહ્યા છે જેમને ગૂગલને કરોડ રૂપિયાનું ચૂનો લગાવ્યો છે. ના માત્ર તેમને પરંતુ એમની પત્નીએ પણ મલ્ટીનેશનલ કંપનીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. હું વાત કરી રહ્યો છું ઋષિ શાહ અને શ્રદ્ધાની. આ નામ તમે હમણાં 2-4 દિવસથી ઘણી બધી જગ્યાઓ ઉપર સાંભળતા હશો. આજે આપણે એના વિશે જ વાત કરીશું કે એમને કેવી રીતના ગૂગલ સહિતની મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓને ચૂનો લગાવ્યો છે. આ સાથે જ કેવી રીતના આખું કૌભાંડ હાથ ધર્યું છે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. 8,300 કરોડના ગફલામાં ઋષિ શાહ અને તેમની પત્ની હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે. અમેરિકન કોર્ટે તેમને એટલે કે ઋષિ શાહને લગભગ 7.5 વર્ષની જેલની સજા અને તેમની પત્નીને 30 જૂને 3.5 વર્ષની સજા સંભળાવી છે. બંને મળીને અમેરિકાના શિકાગોમાં એક એડવર્ટાઇઝમેન્ટ કંપની ચલાવી રહ્યા હતા જેનું નામ રાખવામાં આવ્યું હતું આઉટકમ હેલ્થ. હવે બંને મળીને લેણદારો, જેટલા પણ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા હતા એ ઇન્વેસ્ટર્સ અને સાથે જે લોકો કામ કરી રહ્યા હતા બધાને જ ચૂનો લગાવ્યો છે. હવે ચૂનો કેટલો છે? $1 અરબ. હવે જો એને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં જઈએ ને તો અત્યારના સમયમાં 8,300 કરોડનો ચૂનો ગણાય છે. હવે આપણે આગળ તો જાણીશું કે કેવી રીતના આખો કૌભાંડ કરવામાં આવ્યું છે, પરંતુ એની પહેલા આપણે જાણી લઈએ કે આ જે વાત કરવામાં આવી છે, આ જે ગુજરાતી છે આખરે છે કોણ, એટલે કે આ ઋષિ શાહ આખરે છે કોણ તેની વાત કરી લઈએ. ઋષિ શાહ 38 વર્ષના છે. ટેકનોલોજી ઇન્વેસ્ટર હોવાની સાથે સાથે એક સ્ટાર્ટઅપ ફાઉન્ડર પણ છે. વર્ષ 2006માં તેઓએ શિકાગોમાં હેલ્થ કેર ટેક કંપની આઉટકમ હેલ્થનો પાયો નાખ્યો હતો. ઋષિ શાહના પિતા એક ડોક્ટર છે જે ગુજરાતથી અમેરિકા જઈને વસ્યા હતા. ઋષિનો જન્મ પણ અમેરિકામાં થયો છે અને તેમને નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં તેઓ ભણ્યા છે, પરંતુ તેઓ કોલેજ પૂરી ન કરી શક્યા. કોલેજમાં તેમને તેમની જે પાર્ટનર છે એટલે કે જે શ્રદ્ધા અગ્રવાલ છે ને તેઓ મળ્યા હતા અને બાદમાં તેમને લગ્ન પણ કર્યા હતા. થોડા સમય પહેલા જ ફોર્બ્સના અમેરિકન બિલિયોનર્સના લિસ્ટમાં ઋષિ શાહ 400માં ક્રમે હતા. તેની પાસે પ્રાઇવેટ એરક્રાફ્ટ તેમજ યોટ હતા અને જે ઘરમાં તે રહેતા હતા તેની કિંમત અંદાજે $8 મિલિયન હોવાનું મનાતું હતું. હવે તેમણે જેટલી પણ કમાણી કરી હતી ને એ પોતાની કંપની આઉટકમ હેલ્થમાંથી કમાયા હતા. હવે તમને એક પ્રશ્ન થયો હશે કે આઉટકમ હેલ્થ છે શું, એ કામ શું કરે છે કે તેઓ આટલા બધા પૈસા કમાયા? તો તમને જણાવી દઉં. હવે જે ટીવી કે પછી ટેબ્લેટમાં જેટલા પણ બિલબોર્ડ છે એમાં જે એડ આવે ને, હવે એડ ક્યાંથી આવે ને એ એડ ગોતવાનું કામ આખરે આ જે ઋષિ શાહ અને શ્રદ્ધા અગ્રવાલ કરતા હતા. એ બીજા બધા ઇન્વેસ્ટર્સને બોલાવે અને એમને બતાવે કે અમારી પાસે આટલી હોસ્પિટલમાં આટલા ટીવી છે, આટલા ટેબ્લેટ છે કે જેમાં અમે તમારું જે પ્રમોશન છે એ કરશું. હવે આટલું સાંભળ્યા બાદ તમને એમ થતું હશે કે આ તો એક સામાન્ય ધંધો છે, આમાં શું ખોટું કર્યું હશે? તો હવે અસલી શરૂઆત તો હવે થાય છે. ઋષિ શાહની કંપનીએ કેટલા ડોક્ટર્સને ત્યાં પોતાના ટીવી અને ટેબ્લેટ ઇન્સ્ટોલ કરવામાં આવે છે તેના ખોટા આંકડા રજૂ કરીને ફાર્મા કંપનીઓ પાસેથી તેમની એડ બતાવવાની ભારે ભરખમ કિંમત વસૂલતી હતી. ટૂંકમાં તમને કહી દઉં તો ઋષિ શાહ અને શ્રદ્ધા અગ્રવાલે એવું કર્યું કે જેટલી પણ હોસ્પિટલમાં તેમને ટેબ્લેટ લાગ્યા છે ને એ બધા જ આંકડા ખોટા લખ્યા. એટલે કે તેમની જે પોતાની વેબસાઇટ હોય, તેમના જેટલા પણ ડોક્યુમેન્ટ એ બધી જ જગ્યાએ એમને ખોટા આંકડા દર્શાવે. જેમ કે કોઈ જગ્યાએ 10 ખાલી માત્ર ટીવી હોય ને તો એમ બતાવવામાં આવતું કે અમારે આ હોસ્પિટલમાં લગભગ 100 ટેબ્લેટ છે જેમાં અમે તમારી એડ આપીશું. હવે આ જ સાંભળીને, આ જ સમજીને ઘણા બધા ઇન્વેસ્ટરો એમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હતા. હવે ઘણા બધા જેટલા પણ એડ ધારકો હતા જેમને એડ આપી હતી ને એ પણ આ જે કંપની છે એટલે કે આઉટકમ હેલ્થમાં છે ને પોતાનું એડ આપવા માંગતી હતી. હવે 2010માં તો આ ધંધો એટલો બધો વધી ગયો કે ફોર્બ્સમાં એનું નામ આવવા માંડ્યું. આ બાદમાં મોટી મોટી કંપનીઓની વચ્ચે આ એક નાની કંપની પણ આગળ આવતી જતી હતી, તે બધાને સમજાઈ રહ્યું હતું. હવે 2016 આવતા તો આ કંપનીની નેટ વેલ્યુ $4 બિલિયન થઈ ગઈ. હવે જેટલા પણ નવા ઇન્વેસ્ટર હતા એ તો ઇન્વેસ્ટ કરવા માંગતા હતા આ કંપનીમાં, પરંતુ ગૂગલ જેવી મોટી કંપનીઓએ પણ આ જે કંપની હતી એટલે કે આઉટકમ હેલ્થમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એ પણ અરબોમાં હતું. જો કે આ વધારે ટાઈમ ચાલ્યું નહીં. 2017માં આ કાંડ બહાર આવી ગયું. વોલ સ્ટ્રીટ જર્નલે આઉટકમ હેલ્થ પર છેતરપિંડી તથા પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો. આવા જોવા જઈએ તો ગૂગલે પણ આ બાબતને લઈને આ કંપની ઉપર કેસ ઠોક્યો અને હવે આને લઈને સજા સંભળાવવામાં આવી છે. હવે સજાની વાત કરીએ એટલે સજા શું આપવામાં આવી છે તો તમને જણાવી દઉં કે 25 જૂને ઋષિ શાહને 7.5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ જેમની પત્ની છે એટલે કે
શ્રદ્ધા અગ્રવાલ તેમને 3.5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જોકે હજુ પણ એવું છે કે હજુ પણ આ પ્રકરણમાં નવા કેસ સામે આવે, નવા પ્રકરણ સામે આવે તેવી શક્યતાઓ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાઈ રહેજો.